ક્યારેક ક્યારેક કઢી ખારી આવે તો વાંધો નહીં, પણ જો પછી રોજ કઢી ખીચડી ખારા આવતા હોય તો પછી નક્કી કરી લેવું આપણે શું કરવું એ આગળ. ક્યારેક થઈ જાય ખારું મોડું, રોજ આપણે બાઇક ચલાવતા હોઈએ પણ ક્યારેક સ્લીપ મારી જાય ને રસ્તા ઉપર ગાડી, એમ ક્યારેક થઈ જાય એવું ઘરે ખારું મોડું તીખું તો ચલાવી લેવાનું. એમાં પછી કઈ વાસણના ઘા ન કરવાના હોય, થાળીઓના ઘા ન કરવાના હોય. એ તો આપણે કઢિયું બનાવતા નથી, નકર રોજ ખારી જ થાય. એક કાકા કૂવો ખોદતા હતા, એટલે ભત્રીજો ચા લઈને આવ્યો કે લ્યો કાકા ચા પી લ્યો. હવે જોયું એવું કે ભત્રીજાએ કાકા કૂવો ઊંડો ખોદતા હતા, એટલે આમ ત્રિકમર એટલે હા હા એમ અવાજ આવે. એટલે ભત્રીજો ઊભા ઊભા જોવે કે આ કાકા હા હા એમ અવાજ કરે, એની બદલે હે રામ એમ બોલે તો. એટલે અહીંયા કાકાને સલાહ દેવા ગયો કે કાકા તમે આમ એક ત્રિકમ મારો ને હે એમ બોલો, એની બદલે હે રામ એમ બોલો તો કેટલા બધા નામ લેવાય જાય તમારે. કે બટા તારી વાત સાચી, પણ તું એક કામ કર, તું ઘડીક કૂવો ખોદવા આવ ત્યાં હું ચા પી લઉં. એ કે વાંધો નહીં. દીકરો આવ્યો હેઠે, શરૂ કર્યું ને એક ત્રિકમ માર્યો હે રામ, બીજો ત્રિકમ માર્યો હે રામ, અને ત્રીજો ત્રિકમ માર્યો ત્યાં હે થઈ ગયો. કાકા કઈ ત્યાં ઉભા ઉભા સલાહ દેવી હારી, એ તો કરે ત્યારે ખબર પડે. એમ જમવા બેહી ત્યારે સલાહ દે આનું આમ કર્યું ઓલું કર્યું હોત તો સારું હોત, પણ એ તો બનાવીએ ત્યારે ખબર પડે કેમ થાય.